યુટ્યુબ ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 31 મે 2024 શુક્રવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રેમાન વાવાઝોડાને કારણે દેશના વાતાવરણમાં મોટા પલટા આવ્યા છે। કેરળમાં પણ સમય પહેલા જ ચોમાસું આવ્યું છે, પરંતુ આ વખતે રેમાન વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના વાતાવરણમાં પણ મોટા ફેરફાર આવ્યા છે। રાજ્યના 4 જિલ્લામાં ધૂળના તોફાનની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આગામી 3 દિવસ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ડ્રપ ટ્રોમની આગાહી કરવામાં આવી છે, જેમાં 30 કિમી પ્રતિ કલાકની પવનની ગતિ રહેશે। આગામી 5 દિવસ માટે પવન ફૂંકાશે। દક્ષિણ પશ્ચિમ તરફના પવન ફૂંકાતા ગરમીમાં ઘટાડો થશે। અરબી સમુદ્ર પરથી પવનને આવતા હવામાન ભેજનું પ્રમાણ વધ્યું છે, જેથી પવનની ગતિ 25 થી 30 કિમી રહેવાની શક્યતા છે। દરિયા કિનારાના વિસ્તારોમાં પણ 40 થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે। રાજ્યમાં ભારે પવન ફૂંકાતા તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। 3 થી 4 ડિગ્રી તાપમાન ઘટાડો નોંધાયો છે। ચોમાસાની વાત કરીએ તો કેરળમાં ચોમાસું પહોંચી ગયું છે। અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય તેમજ મિઝોરમ, મણિપુર અને આસામમાં પણ ચોમાસાએ પ્રવેશ કર્યો છે અને ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે। ગુજરાત રાજ્ય ઉપર આવતા પવનો દરિયાના ભેજને ખેંચી લાવે છે। તેને કારણે મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં દિવસ દરમિયાન છૂટાછવાયા વાદળછાયું વાતાવરણ રહેશે। તાપમાનની અપડેટ જોઈએ તો અમદાવાદમાં 42 થી 43 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે। અમદાવાદમાં 25 થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે। બનાસકાંઠા અને કચ્છમાં પણ પવનની ગતિ ગઈકાલે 40 કિમી નોંધાઈ હતી। સુરેન્દ્રનગર અને પાટણમાં પણ 40 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।